નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો તમને છોડી દે, સંબંધો તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો। એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે, કારણ કે જેમને તમારી કોઈ કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો। દોસ્તો, સમય એટલો બળવાન છે કે તે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે। ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે કોઈ અહીં હંમેશા માટે તમારો સાથ નહીં આપે। જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાત સમજી શકે। તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો એ કરો। લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું। તમે તમારા કામમાં ધ્યાન આપો। કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ છે। મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે જીવતા છે તેની કદર કરવાવાળું કોઈ નથી મળતું। જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો। જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી તકો આપવા માટે તો અહીં બધા જ તૈયાર બેઠા છે। જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે। તમે એકલા રહીને એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। સૌથી ગરીબ વ્યક્તિ તો એ જ છે કે જેની ખુશીઓ પણ બીજા વ્યક્તિ ઉપર નિર્ભર કરતી હોય। સમયથી વધારે ફક્ત એ લોકોની જ કદર કરજો દોસ્તો, જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો હોય। સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે। સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ જો એનો પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ। લોકો વાતો તો કરે છે
જિંદગીભર સાથે રહેવાની, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે ચોક્કસ હારી જાય છે. એક સમય પછી અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. ખોટા લોકોથી રાખેલી આશા એ તમારી ચિંતા અને તણાવનું કારણ બને છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ન બોલવું જોઈએ દોસ્તો, જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી. બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી. બસ હવે તો મતલબી લોકોને નજર અંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ તમને ચાહે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે લોકો દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે.
એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ પણ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માંગતો. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો દોસ્તો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમતને છીનવી ન શકે. જીત એ નથી કે તમે ક્યારે પડ્યા નથી, પણ જીત તો એ જ છે કે જ્યારે પણ તમે પડ્યા છો ત્યારે ફરીથી પાછા ઊભા પણ થયા છો. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું જ બદલાવી દે છે. એટલા માટે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા દોસ્તો. આજે જે તમારી સાથે છે એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. મુશ્કેલીઓ એ રસ્તાના કાંટા છે જે આપણને વધુ ને વધુ મજબૂત અને સાવચેત બનીને ચાલતા શીખવે છે. સફળતા કોઈ એક દિવસની મહેનત નથી હોતી, પરંતુ દરરોજ થોડું થોડું આગળ વધવાનું પરિણામ છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી તકો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો
કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે દોસ્તો. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં. તેઓ આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં. જેમના મનના ભાવ સારા હોય છે, એમના દરેક કામ સારા જ થાય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ તો લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો દોસ્તો, અને જીવનમાં હંમેશા ખુશ રહો. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો દોસ્તો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. પોતાને એટલા બધા પણ કમજોર ના થવા દેશો દોસ્તો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ દોસ્તો. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં મજા આવે છે, જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પરંતુ મનથી હારેલો માણસ ફરી ક્યારેય પણ જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે દોસ્તો. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં
મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો દોસ્તો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ જ માણસ હોવાનું પ્રમાણ છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો દોસ્તો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ન આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ જ સૌથી સારી સુંદરતા હોય છે. મિત્રો, ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું દોસ્તો કે એ માણસ તમને એના પોતાનાથી પણ વધારે ચાહે છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના રાખતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ
જરૂર કરે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં. એ સમયે તમને તમારા સપનાઓને વધુ ને વધુ મજબૂત બનાવવાનો સમય મળે છે, કારણ કે જે સપનાઓ એકલા સમયમાં જન્મે છે ને, એ જ સપનાઓ ઇતિહાસ પણ રચે છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે પછી જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ. દોસ્તો, ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય, પરંતુ સંબંધો સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને જો બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. રૂપિયો ગમે એટલો પાવરફુલ હોય, પણ એ ભૂતકાળને નથી ખરીદી શકતો, અને સંબંધો ગમે એટલા નાજુક હોય પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધોને સાચવજો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ ફરી પાછો નથી આવતો. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના તે કોઈથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે ને કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધો નથી તૂટતા. સફળતા રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ ચોક્કસ મળે છે. તમારી મહેનત જ તમારી ઓળખાણ છે. બાકી એક જ નામના
હજારો માણસો આ દુનિયામાં છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.